એમને ખબર છે કે આમ આદમી પાર્ટીએ કેવી રીતે અન્ના આંદોલન સ્પેસિફિક એક એન્ટી કરપ્શન વાતાવરણ કેવી રીતે દેશમાં ઊભું કર્યું અને લોકોના મનમાં એ ક્રાંતિની ભાવના જગાવી. એ વખતે તો આજે પણ આમ આદમી પાર્ટીની રેલીમાં ગીત કયા વાગે, મેરા રંગ દે બસંતી ચોલા. તો એ ક્રાંતિકારી ભાવના અને મિજાજ જે તે સમયે જે લોકોએ જગાડ્યો હોય, જે લોકો એવું કહેતા હોય કે અમે સૌથી શુદ્ધ, પવિત્ર અને ઈમાનદાર રાજનીતિ કરવા માટે જ રાજનીતિમાં આવ્યા છીએ, રાજનીતિની ગંદકી સાફ કરવા માટે આવ્યા છીએ, તો ગંદકીના છાંટા ઉડવાની વાત નથી, એ ગંદકીનો હિસ્સો બનવાની વાત છે. અને એટલા જ માટે બધા જ જો એ રીતે ગંદકીનો આગળ જતા હિસ્સો બનતા જાય છે, તો પછી આપણે રાજનીતિને કઈ દિશામાં જોઈ રહ્યા છીએ ખબર નથી. થઈ ગયું છે ઓડિયોનું ચેકિંગ? હા, યસ યસ. યસ, હા, ઓડિયો યસ. ટેસ્ટ. ઓકે, હા, અવાજ ઓકે છે. સર, મને એ જાણવું છે કે 2012, 13, 14 નું જે વાતાવરણ, આખું ચાર્જ પોલિટિકલ વાતાવરણ અંના આંદોલને બનાવ્યું, એ વખતે તો જે દિલ્હીની પહેલી ચૂંટણી થઈ 14 પહેલા, એની પહેલાના સમયમાં તો બધા એકદમ સાથે અને સરખા લાગતા હતા. આજે આ પરિસ્થિતિમાં આવીને આપણે ઉભા છીએ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખા પોલિટિકલ શિફ્ટને 14 થી 24 સુધીને? તમને યાદ હોય તો દેવાંશી, હું એથી પણ આગળની વાત કરું કે મારી અરવિંદ કેજરીવાલ સાથેની જે પહેલી મુલાકાત થઈ હતી એ તો 2006-2007માં થઈ હતી, કે જ્યારે એ અમદાવાદમાં અરુણા રોય અને બીજા બધા એક્ટિવિસ્ટ સાથે અહીં આવ્યા હતા, અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે સ્પીપા, એ સ્પીપામાં ત્યારે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંગેની બધી વર્કશોપ ચાલતી હતી, અને એ વર્કશોપમાં અરવિંદ કેજરીવાલ જે છે એ એક ક્લાસ. કંઈક ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે અજયભાઈને, એ ચેક કરજો ને. હા, એક્ઝિટ થઈ ગયા છે. જગદીશ મહેતા પણ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. તમે પહેલા એક રિએક્શન આપી દો. જે લોકો રાજનીતિ બદલવા નીકળ્યા હતા, આજે એ લોકોની અરેસ્ટ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. બેન, ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી ગંદકી હોતા હૈ. કેજરીવાલના કેસમાં પણ આવું જ બન્યું છે. તમારું ચરિત્ર અને ચિત્ર જ્યારે અલગ હોય ને ત્યારે આ સરવાળાનો જવાબ આવો આવે. કેજરીવાલ જ્યારે પરિશુદ્ધ રાજનીતિના નામે નીકળ્યા હતા, આ જ કેજરીવાલ સાહેબે કોંગ્રેસ સહિત બધા જ વિપક્ષો, અનિલ અંબાણી, મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ તો છોડો, શીલા દીક્ષિતથી શરૂ કરીને અત્યારના જેટલા પોલિટિકલી નેતાઓ છે એના કહેવાતા વિપક્ષીને, એ બધા જ ના કાગળિયા થોથા પત્રકારોને આમ બતાવી પ્રેસ કોન્ફરન્સમાં, અને તેઓ શ્રી રાજનીતિમાં આવ્યા હતા. અને એણે એમ કીધું હતું કે અમે સત્તા માટે નથી આવતા, અમે લોકો સિચ્યુએશન પલટાવવા માટે થઈને આવીએ છીએ, કારણ કે બધા જ લોકો એક ही थाली के चट्टे बट्टे हैं. એટલે આ બધા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ હોય કે કોઈ હોય, બધા પ્રજાને લૂંટી રહ્યા છે. અને અમે એટલે કે આમ આદમી પાર્ટી એમાં એક નવો આયામ ઉમેરવા જઈ રહ્યા છીએ. અમારે સરકારના સંસાધનોનો ઉપયોગ કરવો નથી. અમે જાહેર પરિવહનના વાહનો દ્વારા સંસદમાં આવીશું, એટલે કે વિધાનસભામાં દિલ્હીમાં આવીશું, અને અમે લાલ લાઇટથી માંડીને કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરીએ. આ જ કેજરીવાલની અત્યારની સિચ્યુએશન શું છે બેન? એનો જે બંગલો, જેને ભારતીય જનતા પાર્ટી કટાક્ષમાં તાજમહલ કહે છે, એ 90 કરોડ રૂપિયાની આસપાસનું રિનોવેશન કરાવવામાં આવ્યું છે. એનો કોઈ દિવસ હજી આમ આદમી પાર્ટીએ રિપોર્ટ એને ઇનકાર નથી કર્યો. મને વિચાર કરો કે ભલે માણસ રિનોવેશન કરાવે બી ખરા, કદાચ જરૂર પડે તો, પરંતુ આ કઈ તમારું પરમાનન્ટ તો છો નહીં કે તમે જિંદગી આખી અહીંયા ચીફ મિનિસ્ટર રહેવાના છો. તો 90 કરોડ રૂપિયા જો કેજરીવાલ જેવા વ્યક્તિ આવો દુરુપયોગ કરતા હોય તો પ્રજા તો સમજી જાય કે મેં આપને જેમ શરૂઆતમાં કીધું તેમ કે આ પવિત્ર ગંગા તરીકે નીકળી હતી, એની આ ગંદકી છે ને, ગંદકીને પવિત્ર માનવાની કોઈ પ્રજા ભૂલ કરે એમ નથી બેન. દેવાંશી બેન. ઓકે, અજયભાઈ, તમે જે 2006-07ની વાત કરી રહ્યા હતા કે આરટીઆઈ નું એક વન ઓફ ધી લેક્ચર એ સ્પીપામાં લેવાના હતા, એના પછી આગળ સાંભળવું છે. યસ યસ, એટલે તમને કહું કે એ વખતે છે ને 2006માં કેજરીવાલ હીરો એટલા માટે હતા કે ઇન્કમ ટેક્સની એને જોબ ચડી હતી. રોમન મેક્સેસે એવોર્ડ એમને મળ્યો હતો. અને તમે જુઓ કે રોમન મેક્સેસે એવોર્ડ કોઈ વ્યક્તિને મળે એટલે એ ઓલ્ટરનેટ નોબેલ પ્રાઇઝ એવોર્ડ ગણાતું હતું, અને એ એક સિવિલિયન એવોર્ડ તરીકે ઇન્ટરનેશનલ એમને ખ્યાતિ મળી હતી. અને ત્યારબાદ એમને રાઈટ ટુ ઇન્ફોર્મેશનનું એક આખું કેમ્પેન ચલાવ્યું હતું. અને તમને યાદ હોય તો સોનિયા ગાંધી ના એક એડવાઇઝર હતા અરુણા મેમ, એ આ લોકો જે છે અહીંયા આગળ સ્પીપામાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન નું એક આખો સેમિનાર કર્યો હતો, સિમ્પોઝિયમ કર્યો હતો, અને એમાં એમને પત્રકારો સાથે પણ ત્યારે કરી હતી. હું ત્યારે દિવ્ય ભાસ્કરમાં હતો, અને દિવ્ય ભાસ્કર જે છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ને પ્રમોટ કરતું હતું.
એનડીટીવી યસ. એક બીજી ચેનલ હતી જે પણ સપોર્ટ કરતી હતી ને અમે લોકો બધા ત્યારે મળ્યા હતા ને ત્યારે એમની વાતો પરથી તમે પ્રભાવિત થઈ જાઓ કારણ કે શરૂઆતમાં એવું કહેતા હતા કે ભાઈ મિનિમમ ગવર્નન્સ હોવું જોઈએ, સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ, પીપલ હેવ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને ત્યારે બધી બહુ આદર્શવાદની વાતો કરતા હતા અને એ આદર્શવાદની વાતો જે છે જેમ અમારા સાથી જગદીશ મહેતાએ કહ્યું કે 2012-13 સુધી તો એકદમ ચરમસીમા પર હતી જ્યાં સુધી એ પોલિટિક્સમાં ના આવ્યા અને કોંગ્રેસ પાર્ટીએ એમને ઉશ્કેર્યા અને એમને કહ્યું કે તમે આંદોલનો કરો છો, લોકપાલ અને લોક અદાલત ને આ બધી વાતો કરો છો પણ તમે ખરેખર જો તાકાત હોય તો તમે ચૂંટણીના મેદાનમાં આવો અને કેજરીવાલે પડકાર ઝીલી લીધો અને ચૂંટણીના મેદાનમાં આવ્યા અને પછી ત્યારે આપણને ખબર પડ્યું કે કેજરીવાલ હોય કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી બધા જે છે નિરાશ એક કરે જ છે. થાળીના ચટ્ટા બટ્ટા છે, કોઈ વખાણવા લાયક નથી અને ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા એ પછી તો ખબર પડી ગઈ કે બધા પોતપોતાની હેસિયત પ્રમાણે કોર્પોરેટ હાઉસીસ પાસેથી ફંડ લે જ છે. જે કેજરીવાલ ગુજરાતમાં એક કોર્પોરેટ હાઉસને ખૂબ ગાળો દેતા હતા એ કોર્પોરેટ હાઉસ પાસેથી જ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડ વ્હાઇટમાં લીધા છે અને દેવાંશી હું તમને કહી શકું કે વ્હાઇટમાં જેટલા લીધા હોય ને એની કરતા 3 ગણા બ્લેકમાં લીધા જ હોય કારણ કે ધારાસભ્યોને ખરીદવા માટે, તોડવા માટે, સરકાર બનાવવા માટે અને બીજા ઘણા બધા કામો માટે તમારે બ્લેક મનીની હજુ પણ આ દેશમાં જરૂર પડે જ છે અને 95 લાખ રૂપિયામાં કોઈ સંસદ સભ્ય જે છે ચૂંટણી લડી શકતો નથી ને જીતી પણ શકતો નથી એટલે કેજરીવાલ પણ પછી એક અલગ પાર્ટી જ બની ગયા. હજુ આ મેટર સબજુડિસ છે અને આજે જે રીતના દિલ્હી હાઈકોર્ટે ફાઇલ જોઈ અને પછી નિર્ણય આપ્યો છે કે અમે ધરપકડને અટકાવીશું નહીં અને અત્યારે જે માહોલ રચાયો છે અલબત્ત મારી માહિતી છે કે કેજરીવાલ પોતાના એડવોકેટ થ્રુ એમને આજે જ આગોતરા પારોડના પગલા ભરીને એક ઈમેલ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખી છે અને આર્ટિકલ 32 અને 226 નો સહારો લઈ અને એ કદાચ મિડનાઇટ હિયરિંગ પણ કરાવશે કારણ કે કેજરીવાલ પૂરેપૂરી તાકાત લગાડશે અને કેજરીવાલ જે છે એ માર્કેટિંગની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પણ પહોંચે એવા છે. મને યાદ છે કે ભારતના વડાપ્રધાન એક વખત અમેરિકામાં ગયા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ સવારના વોશિંગ્ટન પોસ્ટ અને ન્યુયોર્ક ટાઈમ્સ વાંચ્યું તો એમાં કેજરીવાલની પેજ 1 પર જાહેર ખબર હતી અને આપના વડાપ્રધાનની જાહેર ખબર જે છે અંદરના પેજ પર હતી. કેજરીવાલ ઘણું બધું મેનેજ કરી શકે છે અને જોઈએ શું થાય છે પણ આ મને લાગે છે કે બહુ રોમાંચક અને રસપ્રદ ફાઇટ રહેશે જો એમની ધરપકડ થાય તો. એક્ઝેક્ટલી, કેમ કે આ ચૂંટણીનો સમય છે જગદીશભાઈ અને આમાં બે દાવ છે. એક ઈડીએ દાવ રમી લીધો છે. તમે કાં તો કેજરીવાલને ભ્રષ્ટાચારી સાબિત કરી શકો છો અને કાં તો કેજરીવાલ તમને બિચારા સાબિત કરી શકે છે. અચ્છા, અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે. હું એક જ મિનિટ ખાલી હોલ્ડ કરવા માંગીશ. ઈડીએ અરેસ્ટ કરી લીધા છે અરવિંદ કેજરીવાલને. આ ખૂબ મોટા સમાચાર છે એટલા માટે કેમ કે જે તૈયારીઓ હતી એના પરથી બહુ સ્પષ્ટતા હતી કે આવું જ કશું થઈ શકે છે અને એ થઈ ગયું છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રીની આ રીતે ઈડી રાત્રે 9 વાગે ધરપકડ કરે પોતાની અંદર દેશના સૌથી મોટા સમાચાર છે અને આ સૌથી મોટા સમાચાર બહુ જ બધા રાજનૈતિક સમીકરણો બદલી નાખવા માટે સક્ષમ છે. આવનારી ઘણી બધી સંભાવનાઓ બદલવા માટે દિલ્હી અને પંજાબ જેવા રાજ્યમાં સક્ષમ છે. ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં ઓલરેડી 7માંથી 7 બેઠકો છે. પંજાબ રાજ્યમાં પડકાર છે. હવે પંજાબમાં પણ આની શું અસર થાય છે બધી જ વાતો આપણે કરીશું. આ ધરપકડની વચ્ચે જે જગદીશભાઈ મારો જે પ્રશ્ન હતો કે હવે બે સિચ્યુએશન છે. કાં તો એક નેરેટિવ એવો સેટ થશે કેમ કે નેરેટિવ સેટ કરવા માટે બંને લોકો કોશિશ કરવાના છે. બીજેપી એવું કહેશે કે કેજરીવાલ ભ્રષ્ટાચારી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહેશે કે બિચારા છે એમને ફસાવવામાં આવ્યા છે કેમ કે જેમ ક્રેડિબિલિટી નેતાઓની નથી એમ વિશ્વસનીયતા સંસ્થાઓની પણ નથી. કેમ કે ઈડીઆઈટી કોઈ વિપક્ષના નેતા સિવાય સત્તાવાળાને પકડ્યા નથી એ પણ હકીકત છે. તો તમને શું લાગે છે કે કોણ પાવરફુલ આમાં પ્લે કરી શકે છે? મને બેન એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આ બધા દાવ થોડાક ઊંધા પડશે કારણ કે ઘણા સમયથી આ તો ચાલતું હતું. ઈડીએ 9 જેટલા સમન્સ મોકલ્યા અને જ્યારે પણ સમન્સ મોકલ્યા ત્યારે કેજરીવાલ સરકારના મંત્રી આતિશીથી માંડીને એના પ્રવક્તા સુધીના બધાએ કીધું હતું કે આ કોઈ પણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે. આ વાત એણે કરી હતી. હવે અત્યારે આપણે જયારે ચર્ચા કરી ત્યારે ધરપકડ તો થઈ ચૂકી છે. કેસ જૂનો ને જાણીતો છે શરાબ કાંડનો અને જો એમાં ઠોસ વાત હોત શરાબકાંડમાં પ્રજાને ગળે ઉતરે એવી જો ઠોસ વાત હોત તો ભારતીય જનતા પાર્ટી એને પ્રેસ કોન્ફરન્સ કરીને કહી શકી હોત. એને કોશિશ બહુ કરી
કે જેમાં કેજરીવાલ છે અથવા તો એના મંત્રી જે છે એ સામેલ હોય એવું લાગે, પણ એ પ્રજાને ગળે ઉતારી શક્યા નથી. એ નથી. ટેકનિકલ એરર જેવી બાબત છે એવું લોકોએ માની લીધું કે આ ટેકનિકલ એરર છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ ક્યાંય લેતી દેતી થઈ હોય ને કેજરીવાલે એના ખીચામાં પૈસા નાખી દીધા. પ્રજા જુઓ, પ્રજા એક જુદા એંગલથી વિચારતી હોય છે. આપણે વિશ્લેષકો જે છે ને એ ડિપ્લોમેટિક જેવી વાત છે, ડિપ્લોમેટિક ચર્ચા યસ. કરતા હોય, એ પ્રજાને ગળે ન ઉતરે. પ્રજાને તો સીધી ખબર પડવી જોઈએ કે પૈસા તમે ખાઈ ગયા કે નહીં, હા કે ના. હવે અત્યારે જે ચર્ચાઓ કરી છે, ભારતીય જનતા પાર્ટીએ અનેકો વખત પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી છે, એ બધી ટેકનિકલ એરર જેવી વાત લોકોને ગળે લાગી છે કે આ કોઈ પણ ભોગે કેજરીવાલને બેન કરવા માટે થઈને અથવા તો બેન્ડ વાળી દેવા માટે થઈને વાત છે. અને અહીંયા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે એના પ્રવક્તાઓને પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં આવવા દેવામાં નથી આવતા. તો એક વાત તો પ્રજાના મગજમાં એ છે જ કે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી વિપક્ષોને ટાર્ગેટ બનાવે છે. પરંતુ આ અત્યારે જે કેસ છે જેની ધરપકડ કરવામાં આવી છે, જો આ કેસમાં જરાય નબળા ઉતરશે ભારતીય જનતા પાર્ટી, છોડો ઈડી ની વાત કરું છું, આપણે અત્યારે સંસ્થાકીય રીતે જ વાત કરીએ કે જો એ નબળી સાબિત થશે અને આમાં લેશ માત્ર અત્યારે કમસે કમ ઓન રેકોર્ડ કઈ સાબિત કરવામાં નિષ્ફળ જશે તો આને ભારે પડી શકે એમ છે. કારણ કે અત્યારે વિપક્ષો પાસે રાજકીય કોઈ મુદ્દો નથી અને હાથે કરીને આ સિમ્પતિનો મુદ્દો એને આપી દેશે એમ મને લાગે છે બેન. ભાષાજી, અજય સર, કેમ કે આવી ધરપકડનો કોઈ ઇતિહાસ આમાં રહ્યો છે આવી રીતે, અને આનું શું થતું હોય છે? નેતા જેલમાં જાય તો આમ તો ફાયદો થતો હોય છે. મને પૂછો છો? હા સર. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. ઈડીએ ધરપકડ કરવાના જે કારણ આપ્યા છે એમાં નબળી કડી જે છે એ સાઉથ ઇન્ડિયાની સાઉથ લોબીના કવિતા છે. કવિતાએ જે વાતચીત કરીને જે નિવેદન આપ્યું એના બાદ આજે જે ચાર્જશીટ ફાઇલ થઈ રહી છે ને જે એફઆઈઆર દાખલ થઈ રહી છે એમાં અરવિંદ કેજરીવાલને મેઇન કોન્સ્પિરેટર તરીકે એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યા છે. ને એ આઈડેન્ટિફાઈમાં એ લોકો, મારી જે માહિતી છે એમાં એવું છે કે ભારતીય રાષ્ટ્રીય સમિતિ, એટલે કે જે પહેલા તેલંગાના રાષ્ટ્રીય સમિતિ હતી અને સી કે ચંદ્રશેખર રાવના સુપુત્રી છે, એ કવિતા જે છે એમને એવી કડીઓ જોડી છે કે કવિતાને અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈ હતી ને એમને એવું કહ્યું હતું, આ કહ્યું હતું એવી વાત છે કે 100 કરોડ રૂપિયા સાઉથની લોબી જે છે એ કેજરીવાલને આપશે જો દિલ્હીની હયાત લીકર પોલિસી જે છે જે કોરોના ટાઈમમાં હતી એને જો રદ કરવામાં આવે. અને વિજય નાયર નામની એક વ્યક્તિ હતી, એ વિજય નાયર નામની વ્યક્તિ આ બંને વચ્ચેની લિંક હતી, એ બંને આ લોકોની મુલાકાત કરાવી હતી. 2 મુલાકાત ફેલ થઈ. ત્રીજી મુલાકાતમાં વિજય ઉપસ્થિત કેજરીવાલ વિડીયો કોલ પર વાત કરે છે અને વિડીયો કોલની જે વાતચીત છે એમાં કેજરીવાલ એવું કહે છે કે વિજય નાયર मेरा बच्चा है, वो जो बोलेगा वो मुझे कबूल है और आप उसको ये बात पे विश्वास कर सकते हैं. એ વખતે પહેલા જે મીટિંગો થઈ હતી પહેલા રાઉન્ડની, એમાં મનીષ સિસોદિયા હતા, એમાં સંજય સિંહ હતા અને સૌથી પહેલો જે ફાઇનાન્શિયલ વહીવટની વાત થઈ હતી એ સત્યેન્દ્ર જૈન સાથે થઈ હતી. એટલે પહેલી કડી સત્યેન્દ્ર જૈનની આવી, ત્યારબાદ મનીષ સિસોદિયાની આવી, ત્યારબાદ સંજય સિંહની આવી. કવિતાની ધરપકડ થયા બાદ કેજરીવાલની ધરપકડનો માર્ગ જે છે એ ખુલ્યો અને હવે ટેકનિકલ કારણસર એ લોકોએ વિજય નાયરના સ્ટેટમેન્ટ લીધા છે અને એ સ્ટેટમેન્ટના આધારે મને એવું લાગે છે કે ઈડીએ આ મજબૂત કેસ બનાવ્યો છે. કારણ કે ઈડીને ખબર છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ ઈડીની સામે પણ ટીકા ટિપ્પણી કરી છે અને એટલે જ આજે જ્યારે દિલ્હી હાઈકોર્ટે એમને એમ કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર નથી કર્યો. તમે જુઓ 9 સમન્સ બાદ જ્યારે ઈડી ની સામે એમને જે ફરિયાદ કરીને દિલ્હી હાઈકોર્ટમાં રાહત લેવા ગયા ત્યારે દિલ્હી હાઈકોર્ટના જજે આખી ફાઇલ વાંચી અને આખી ફાઇલ વાંચીને પછી એમને કહ્યું કે અત્યારના તબક્કે અમે તમને કોઈ રાહત આપી શકીએ તેમ નથી, પણ અમને સમજાતું નથી કે તમે ઈડી સામે કેમ ઉપસ્થિત થતા નથી અને તમે એવું શું કામ માની લો છો કે ઈડી તમારી ધરપકડ જ કરી લેશે. અને એમને કહ્યું કે તમે એમ કે ઈડી સાથે કોઓપરેટ કરો અને આ કોઓપરેશનનું પરિણામ એ આવ્યું છે કે કેજરીવાલની ધરપકડ થઈ છે. તમારી વાત સાચી છે દિવાનસિંહ કે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીની ધરપકડ થઈ હતી અને ઇન્દિરા ગાંધી જે છે હીરો બની ગયા હતા. ભાજપ સરકાર એમને હીરો બનાવવા માંગે છે કે ખરેખર એમની સામે મજબૂત કેસનો ગાડીઓ પુરાવા સાથે કરશે? કારણ કે ભાજપના કાર્યકર્તાઓ જે અગાઉ જે જગદીશભાઈ કહેતા હતા કે ગાઈ વગાડીને જે પુરાવા રજૂ કરતા હતા એ આ વખતે કોઈ પુરાવા રજૂ થયા નથી. એટલે હવે ઈડી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરી
કારણ કે એમને કોર્ટમાં રજૂ કરવા પડશે, ચાર્જશીટ પણ આવશે, FIR ની પણ વિગતો આવશે, એટલે કાલે એ લોકો મને લાગે છે પ્રેસ કોન્ફરન્સ કરશે. પણ અત્યારે તો એ બાબત સ્પષ્ટ છે, અને એનો એક સંકેત આપણને અડધા કલાક પહેલા મળી ગયો હતો, કારણ કે સ્પીકરે કહી દીધું હતું કે યસ. જો એમની ધરપકડ થશે તો એ જેલમાંથી પણ સરકાર ચલાવશે. એનો અર્થ પણ એ સાફ છે કે કેજરીવાલ પોતાના અનુગામી તરીકે કોઈને મૂકવા માંગતા નથી. અને મારે એ હમ લોકોએ પાર્ટીમાં પણ પ્લાન A, પ્લાન B અને પ્લાન C બનાવ્યા જ હતા કે જો કેજરીવાલની ધરપકડ થાય તો શું કરવું, ન થાય તો શું કરવું. એટલે આમ આદમી પાર્ટી પણ આમાં હીરોગીરી કરશે, મને એવું લાગે છે. ના, ડેફિનેટલી કરશે, કેમ કે એમનો જનૂન એ એમનો સ્વભાવ રહ્યો છે આમ આદમી પાર્ટીનો. એટલે એમના માટે પણ આ કશું નવું નથી આ રીતે કરવું. એ બસ હા, સૌથી નવું એ છે કે એ જે લોકો જનૂનનો દોરી સંચાર અથવા જે કરતા આવ્યા છે, પૂરતા આવ્યા છે, બધા લોકો જેલમાં છે. સંજય સિંહ યસ, ખૂબ યસ. આક્રમક નેતા છે, પણ જેલમાં છે. મનીષ સિસોદિયાથી મળતું હોય ફોર્સ, એ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ હવે તો જેલમાં જવાના છે. ના પણ જગદીશભાઈ, હા દેવાંશી, એક જ મિનિટ. હજુ એમની પાસે આતિશી છે અને રાઘવ ચડ્ડા છે, અને આ બંને હા પણ એટલા જ જુજારુ નેતા છે. તમે જુઓ, આતિશી અને રાઘવ ચડ્ડા જે છે એ હવે કદાચ મોરચો સંભાળશે એવું મને લાગે છે. હા અને નહીં માન પણ છે, માન પણ છે એમની પાસે. હા, પંજાબના એક્ઝેક્ટલી મુખ્યમંત્રી માન પંજાબના પણ છે એમની મુખ્યમંત્રી પાસે. છે. હા, એમની પણ ટ્વીટ આવી છે. પ્રિયંકા ગાંધીએ તો તરત દિલ્હીના ટ્વીટ મેયર કરી છે, છે. દિલ્હીના મેયર યસ. છે એમની પાસે. નહીં, એટલે આમ તો ઘણી સ્ટ્રોંગ પોઝિશનમાં છે, કેમ કે પંજાબ જેવું રાજ્ય છે તમારી પાસે. બીજું કે આધાર છે એ લોકોનો જમીન પર. બાકી જે હમણાં ગઈ ચૂંટણી થઈ દિલ્હી વિધાનસભાની, ત્યારે તો શાહીન બાગથી માંડીને હિન્દુ મુસ્લિમ બધું જે થઈ શકે બધું થયું હતું. અને છતાંય કેજરીવાલ જીત્યા, અને એટલી જ જબરદસ્તીથી જીત્યા. તો એ આધાર તો છે. જગદીશભાઈ, ઇવન ઇતિહાસ એવું કહે છે. કોર્પોરેશનમાં જીત્યા, દિવાંશી, યસ, કોર્પોરેશનમાં પણ કોર્પોરેશનમાં જીત્યા. જીત્યા. અને મેયરની ચૂંટણી પણ જીત્યા. અને કોર્પોરેશનની ચૂંટણી જીત્યા ચંદીગઢમાં. પછી મેયરની ચૂંટણી જીતવાનું કામ અઘરું હતું. અને તમને યાદ છે કે ત્યારે મામલો ફરી પાછો સુપ્રીમમાં ગયો હતો, અને સુપ્રીમમાં બંને બેટલ એ જીત્યા છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીને એક અલગ રાજ્યના દરજ્જાનું બેટલ એ સુપ્રીમ કોર્ટમાં જીત્યા છે. પછી સરકારે એને રિવર્ટ કરી નાખ્યું રેલવે માટે. પાર્લામેન્ટમાં. એટલે ફાઇટર છે અને આક્રમકતાથી લડશે એ ચોક્કસ કહી શકાય. હા, એક્ઝેક્ટલી. ઈડી પાસે કેટલા મજબૂત પુરાવા છે એના પર આખો મદાર છે હવે આખા કેસનો. એક્ઝેક્ટલી. અને બીજું કે ઈડી આટલો સમય લીધો છે, જુલાઈ 22 થી લઈને માર્ચ 24 સુધીનો. તો એમણે બહુ હમ જ વિચારીને કેસ મજબૂત બનાવ્યો હશે. પણ ટાઈમિંગ, જગદીશભાઈ, કેમ કે 22 થી વાત ચાલતી હતી, સમજો 2022 ના મધ્યથી લઈને આવે છે માર્ચ 2024 સુધી, જ્યારે ઇલેક્શન થવાના છે. હજુ એમની પાસે આતિશી છે અને રાઘવ ચડ્ડા છે, અને આ બંને હા પણ એટલા જ જુજારુ નેતા છે. તમે જુઓ, આતિશી અને રાઘવ ચડ્ડા જે છે એ હવે કદાચ મોરચો સંભાળશે એવું મને લાગે છે. હા અને નહીં માન પણ છે એમની પાસે. હા, પંજાબના એક્ઝેક્ટલી મુખ્યમંત્રી માન પંજાબના પણ છે એમની મુખ્યમંત્રી પાસે. છે. હા, એમની પણ ટ્વીટ આવી છે. પ્રિયંકા ગાંધીએ તો તરત દિલ્હીના ટ્વીટ મેયર કરી છે, છે. દિલ્હીના મેયર છે યસ. એમની પાસે. નહીં, એટલે આમ તો ઘણી સ્ટ્રોંગ પોઝિશનમાં છે, કેમ કે પંજાબ જેવું રાજ્ય છે તમારી પાસે. બીજું કે આધાર છે એ લોકોનો જમીન પર. બાકી જે હમણાં ગઈ ચૂંટણી થઈ દિલ્હી વિધાનસભાની, ત્યારે તો શાહીન બાગથી માંડીને હિન્દુ મુસ્લિમ બધું જે થઈ શકે બધું થયું હતું. અને છતાંય કેજરીવાલ જીત્યા, અને એટલી જ જબરદસ્તીથી જીત્યા. તો એ આધાર તો છે. જગદીશભાઈ, ઇવન ઇતિહાસ એવું કહે છે. કોર્પોરેશનમાં જીત્યા, દિવાંશી, યસ, કોર્પોરેશનમાં પણ કોર્પોરેશનમાં જીત્યા. જીત્યા. અને મેયરની ચૂંટણી પણ જીત્યા. અને કોર્પોરેશનની ચૂંટણી જીત્યા ચંદીગઢમાં. પછી મેયરની ચૂંટણી જીતવાનું કામ અઘરું હતું. અને તમને યાદ છે કે ત્યારે મામલો ફરી પાછો સુપ્રીમમાં ગયો હતો, અને સુપ્રીમમાં બંને બેટલ એ જીત્યા છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીને એક અલગ રાજ્યના દરજ્જાનું બેટલ એ સુપ્રીમ કોર્ટમાં જીત્યા છે. પછી સરકારે એને રિવર્ટ કરી નાખ્યું રેલવે માટે. પાર્લામેન્ટમાં. એટલે ફાઇટર છે અને આક્રમકતાથી લડશે એ ચોક્કસ કહી શકાય. હા, એક્ઝેક્ટલી. ઈડી પાસે કેટલા મજબૂત પુરાવા છે એના પર આખો મદાર છે હવે આખા કેસનો. એક્ઝેક્ટલી. અને બીજું કે ઈડી આટલો સમય લીધો છે, જુલાઈ 22 થી લઈને માર્ચ 24 સુધીનો. તો એમણે બહુ હમ જ વિચારીને કેસ મજબૂત બનાવ્યો હશે. પણ ટાઈમિંગ, જગદીશભાઈ, કેમ કે 22 થી વાત ચાલતી હતી, સમજો 2022 ના મધ્યથી લઈને આવે છે માર્ચ 2024 સુધી, જ્યારે ઇલેક્શન થવાના છે. તો આ ઇલેક્શનનો જે સંયોગ બનાવવા માંગે છે એ લોકો, કે જે ભારતીય જનતા પાર્ટી હાલ વર્તમાનમાં માહોલ શું છે સમજો તમે, કે કોંગ્રેસ ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં એમને નથી રાખતા, કાં તો એ લડતા નથી. બાકીના જે નાના નાના વિપક્ષો છે એ પણ બધા ગાયબ થઈ રહ્યા છે એક પછી એક. તો વન એન્ડ ઓનલી જે માહોલ બને એ ફાયદો કરશે એમને, કે શું લાગે છે તમને, કે પછી ઇન્દિરા ગાંધી વાળો રસ્તો છે આ? હા બેન, આ ઇન્દિરા ગાંધી વાળો રસ્તો હોય ને એવો મેસેજ જરાક વધુ જાય છે. જુઓ,
જે કોઈ છે વિપક્ષો એ દૂધે ધોયેલા નથી, તો ભારતીય જનતા પાર્ટી પણ દૂધે ધોયેલી નથી ને. તમે વિચાર કરો, કોકની સામે તમે આંગળી ચીંધો છો તો તમે પેલા કેવા છો. ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે ભલે સીધો કોઈ આક્ષેપ નહીં કે નરેન્દ્ર મોદી પૈસા ખાઈ ગયા, એવો ભલે આક્ષેપ ન હોય, પરંતુ બચ્ચો જાણે છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદથી એનું કેવું રીતે રાજ ચલાવે છે. આપણી ઉપર એ આક્ષેપ છે કે આપણે મોદી મીડિયા આપ જાણો છો. તો સવાલ તો એ છે કે બધી જ આખો દેશ એ બાબતમાં તો એક બાબતમાં ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટી એ પણ સત્તા ટકાવવા માટે તેને ગમે તે હદ સુધી જાય છે. એમાં નરેન્દ્ર મોદીનું વિકાસની રાજનીતિ અને કોઈને વાંધો ભલે ન હોય, પણ આ ડખો તો છે ને છે જ. એટલે હવે જેમ અજયભાઈ સરે વાત કરી છે એ વાતને હું પુનરુત્થાન, મેં અગાઉમાં એ જ વાત કરી હતી કે જો ઈડી આમાં નિષ્ફળ જશે સાબિત કરવામાં, જે સંભવતઃ જેમ અજયભાઈ સાહેબે કીધું કે આવતીકાલે કદાચ પ્રેસ કોન્ફરન્સ કરશે, ઠીક છે કોન્ફરન્સ કરશે, પણ એમાં ટેકનિકલ એરર નહીં ચાલે. પ્રજાને ગળે ઉતરે એવી વાત જો કરશે તો જ આમાં મેળ પડશે. અન્યથા ઇલેક્ટ્રોનિક બોન્ડ જે હાલે છે અત્યારે એના જેવી સ્થિતિ થશે. આજે કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, સોનિયા ગાંધીજીએ, ખડગેજીએ, રાહુલજીએ એ બોલાવીને એમાં જે વાત કરી, પૈસા બધાને જ, ભારતીય જનતા પાર્ટીને ઇલેક્ટ્રોનિક બોન્ડ મળ્યા છે અને વિપક્ષોને મળ્યા છે, પરંતુ એ જે રીતે એના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા તો એને સિમ્પથી પેદા થાય એવી વાત કરીને લોકોને એવું તો થયું જ છે કે ભલે આ લોકો પ્રેશર તો ભયંકર વિપક્ષો ઉપર કરી જ રહ્યા છે, ફેર તો નથી, જેમ કે એવી વાતમાં અત્યારે પણ આ સંભાવના છે. દેવાંશી, બે મહત્વની વાત તમે પૂછતા હતા કે ટાઈમિંગ. હું તમને કહું છું કે એનાથી બેસ્ટ ટાઈમિંગ શું હોઈ શકે કે જ્યારે સમગ્ર દેશ ઇલેક્ટોરલ બોન્ડની ચર્ચા કરવાનો હતો, એને બદલે હું, તમે ને જગદીશભાઈ અત્યારે જે છે એ કેજરીવાલની ચર્ચા પર આવી ગયા છે. એનો અર્થ એ કે સ્પિનિંગ એવું આપી દીધું કે આપણે ઇલેક્ટોરલ બોન્ડની ચર્ચા મૂકી અને કેજરીવાલની ચર્ચા પર આવી ગયા. તો આ તો ભાજપનો માસ્ટર સ્ટ્રોક છે દેવાંશી. તમે સમજો આખી વાત કે આજે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ ઇલેક્ટોરલ બોર્ડના આલ્ફા ન્યુમેરિકલ ઓર્ડર્સ આપી દીધા અને સાંજના લેટ ઇવનિંગ એમને એઝ પર સુપ્રીમ કોર્ટ ગાઈડન્સ મૂકવું પડ્યું. હવે તમે અત્યારે 562 પાનાનો સ્ટડી કરતો તો હું એક્સેલ શીટમાં ગોઠવીને કઈ રીતના કરીએ, ત્યાં આવી ગયું કે કેજરીવાલ આવી ગયા. નંબર 1. નંબર 2, બીજું મહત્વનું ડેવલપમેન્ટ એ છે કે ઓપોઝિશન યુનિટી જે છે, અત્યારે પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલું રિએક્શન આપ્યું અને પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું છે કે ચૂંટણી વખતે તમે જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા હો તો આ જે છે દેખીત રીતના અનકોન્સ્ટિટ્યુશનલ ગેરબંધારણીય કૃત્ય છે અને વિપક્ષોને પતાવી દેવાનો કારસો છે. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી નાખ્યા છે અને આમ આદમી પાર્ટી જે છે એના બધા નેતાઓની ધરપકડ કરી છે. એનો અર્થ એ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની સાથે રહે છે અને કોંગ્રેસ પાર્ટીના પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલા જનરલ સેક્રેટરીની હેસિયતથી જે નિવેદન કર્યું છે, એનો અર્થ કે બીજા વિપક્ષો પણ હવે આમાં જોતરાશે એવું લાગે છે. એનો અર્થ કે આખો એક નેરેટિવ અલગ બની જશે અને ઇલેક્ટોરલ બોન્ડ જે છે, તમે કયા ઉદ્યોગ ગૃહોએ કેટલા આપ્યા અને કઈ પાર્ટીના આપ્યા એ ચર્ચા હવે બાજુ પર રહી જશે અને 3 દિવસ જે છે મીડિયા હવે આજ કબડ્ડી કર્યા કરશે કે કેજરીવાલને જેલમાં લઈ ગયા, કેજરીવાલ અહીંયા ગયા, મોડી રાત્રે આ થયું. એટલે તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? એ બદલાઈ ગયો, નેરેટિવ બદલાઈ ગયો. હેડલાઇન મેનેજમેન્ટ અગેન, કેમ કે એ દિવસ તમને મેં બહુ પહેલા કહ્યું હતું. હા, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું. વાત સાચી છે, કેમ કે સીએ વાળી વાતનો એનો જે ટાઈમિંગ હોય છે બહુ પરફેક્ટ હોય છે, પણ મારે પણ વાત સાચી છે. 12,000 કરોડનું કેવી રીતે ક્યાં શું થયું બાજુ પર મૂકો, 100 કરોડ કેવી રીતે ગયા ત્યાં એની ચર્ચા કરો. 12,000 કરોડ બાજુ પર મૂકી દો. અને ન્યૂઝ એટલી મોટી પણ બની ગઈ છે જગદીશભાઈ, કેમ કે તમે જુઓ જે રીતે રિએક્શન આવી રહ્યા છે, વિપક્ષી એકતા જો આ લોકો દમખમથી, કેમ કે પેલું જે જનૂન છે ને જીજીવિષા સત્તા માટેની, એ નથી દેખાતી. આ કારણે અસ્તિત્વની જીજીવિષા ઉપડે એવું લાગે છે તમને વિપક્ષને? બેન, અસ્તિત્વને એક તમને બ્રેકિંગ ખાલી આપણી ભાષામાં કહું છું, આ તો તુક્કો છે. આપણે એમાં કે તુક્કો છે. તમે જુઓ કે જો આખા દેશમાં સ્થિતિ પલટાવી નાખવી હોય તો કહું છું, હું માનું છું એવો તમને કહું, જો સમૂહ ટોટલી વિપક્ષ એમ કહી દે કાલે પ્રેસ કોન્ફરન્સમાં, અમારે ચૂંટણી લડવી જ નથી, ભલે ભારતીય જનતા પાર્ટી શાસન કરે. જુઓ સાહેબ, ભાજપને ભારે થઈ પડે, ભલે વોક ઓવર આપી દેવાની વાત છે, આવું કોઈ કરવાના નથી. આ તો મેં કીધું આપને તુક્કો છે,
પણ જો એમ કહી દે કે જે રીતે અમારી ઉપર સિસ્ટમ ગુજારવામાં આવી રહ્યો છે, જુઓ એક વસ્તુ દેવાંશીબેન આપે ને આપણે બધા જાણીએ, હારવાના છે નિશ્ચિત છે, સરકાર બનવાની છે, અત્યારની સ્થિતિ પ્રમાણે તો એવું લાગે છે કમસે કમ સરકાર તો બનાવશે. જો એ 400 ને પાર જાય કે ન જાય, કઈ 400 ને પાર ન જાય ને માની લો કે 200 ની જેટલી આવશ્યકતા છે એટલું મળે, તો કઈ મોદી એમ નહીં કે તો ભાઈ અમારે 400 પાર નથી એટલે અમારે સરકાર નથી જોતી. એવા કઈ મૂર્ખ નથી, એ તો ચડી જ બેવાના ને બીજા બધાને ખરીદી બી લેવાના. તો સવાલ એ છે કે કોઈ પણ લોકો જયારે સત્તા મેળવવા માટે આપનો જે શબ્દ છે જીજીવિષા, એ જીજીવિષા ઉપર આવી ગયા છે અને મરણ હરણ થઈ ગયા છે. તો હવે ભારતીય વિપક્ષો પાસે એકમાત્ર તુક્કો રહ્યો છે જેને કહેવાય ને કે માસ્ટર સ્ટ્રોક, જેમાં અત્યારે આપણે કહીએ છીએ કે 10,000 કરોડ ક્યાં ગયા, એની 100 કરોડ ક્યાં ગયા, એની ચર્ચામાં જેમ બેસી ગયા, એમ વિપક્ષ જો આગળ ઉભા થઈને કહી દે કે ભાઈ તમારે અમને કોઈ પણ ભોગે પાડી જ દેવા છે અને લોકતાંત્રિક રીતે અમને જીવવા જ નથી દેવા, તો હવે એ અને અમસ્તુ તમને કહું બેન, જનમાનસમાં પણ એ વાત તો છે જ. હા, અત્યારે નરેન્દ્ર મોદી જિંદાબાદ છે એમાં કોઈ શંકા નથી, ઠીક જ છે વિકાસ વાળી, પણ બધાને એટલી તો ખબર જ છે કે આ જનૂન પૂર્વક ખતમ તો કરી જ રહ્યા છે વિપક્ષોને. પેલા કોંગ્રેસ મુક્તની વાત હતી, હવે વિપક્ષ મુક્તની વાત આવી રહી છે. તો જો આવા સંજોગોમાં કોઈ બુદ્ધિપૂર્વકનો ખેલ નાખે વિપક્ષ વાળા કે ભાઈ અમારે લડવું જ નથી, તમ તારે કરો શાસન બસ, તો સિમ્પથીનો આખો જે માહોલ છે ને એ પલટાઈ જાય ને ભારતીય જનતા પાર્ટી બહુ અઘરું થઈ પડે. પણ ઈચ્છે તુક્કો બેન, આ તો એક તુક્કો છે, આવું કઈ કરે નહીં અને આપણે જાણીએ છીએ. એટલે મારે રમૂજમાં બી એવું મહત્વના નથી બ્રેકિંગ કે ન્યૂઝ, હા જયભાઈ. દેવાંશી, મહત્વના બ્રેકિંગ ન્યૂઝ એ છે કે તાત્કાલિક આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. અત્યારે ચીફ જસ્ટિસને ત્યાં એમના રજિસ્ટ્રારને વિનંતી કરે છે કે આ ધરપકડની સામે અમને તાત્કાલિક સ્ટે આપો. ઈડીએ એવું કહ્યું છે કે અમે આવતીકાલે સવારે એમને રજૂ કરીશું. અને આતિશીનું એક બહુ જ મહત્વનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે જો સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. અને ઈડીએ એવું કીધું છે કે જેલમાંથી સરકાર ચલાવે ના ચલાવે અમારે એની સાથે કોઈ નિસ્બત નથી. એટલે આતિશીનું સ્ટેટમેન્ટ આવી ગયું છે કે કેજરીવાલ જેલમાં રહીને સરકાર ચલાવશે અને એમ કે કેજરીવાલ જ મુખ્યમંત્રી રહેશે. કેજરીવાલની જગ્યાએ પ્લાન બી માં કોઈ બીજો મુખ્યમંત્રી બનશે નહીં. એટલે આમ આદમી પાર્ટીએ પોતાના વલણ બહુ ક્લેરિફાઈ સાથે કર્યા છે. અને તમે જુઓ તો એમના ટ્વિટર પરના ટ્વીટ આ તે બધું ગજબનું છે. સરકારને કાયર કીધી આ તે બહુ જ વેરી વેલ સ્ટ્રક્ચર્ડ એ લોકોના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. એટલે એનો અર્થ એ કે આમ આદમી પાર્ટી પણ આ બનશે એના માટે તૈયાર હતી એવું લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી. અને હાલ મને એ સમજવું છે આમાં દેવાંશી, હું મેળવી અજયભાઈ શકું કારણ કે હવે મારે ઓકે હા ઠીક છે. યસ. ઓકે, થેન્ક યુ જગદીશભાઈ. તમારો અને દેવાંશીનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ. મારે પાછું છાપામાં કામે વળગવાનું છે. ઓકે, આવજો. હેડલાઇન મેનેજમેન્ટ. ઓકે, બાય. બાય. ગુડ આખરી નાઇટ. વાત, ગુડ નાઇટ. જગદીશભાઈ, ગુડ વાત છે નાઇટ. ને ગુડ આખરી નાઇટ. આવી જાય છે હેડલાઇન. અત્યારે છે ને આપણને 1800 લોકો જોઈ રહ્યા છે, પણ એ ગુજરાત કાલે છાપું વાંચશે તો 18 લાખ લોકો મિનિમમ વાંચશે. અને એ 1 કરોડ 80 લાખ 2 કરોડ અને મોટા ભાગના લોકોને હેડલાઇનમાં 12,000 કરોડના બોન્ડ કોને આપ્યા બાજુ પર મૂકો. ન્યૂઝ હશે કે 100 કરોડના કરપ્શન કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ. અને એમાં હું નથી સમજતી કે 1-2 છાપાઓને બાદ કરી દઈએ તો અપવાદોને બાદ કરતા કોઈ નીચે લખશે કે આની સામે કોર્ટમાં શું થયું, આ શું થયું, સંસ્થાઓનો દુરુપયોગ, કે કોઈ કશું લખવાનું નથી એના વિષય પર. નેરેટિવ સેટ કરવામાં સૌથી મોટો ફાળો મીડિયાનો હોય છે. અને તમને શું લાગે છે કે મીડિયામાં અરવિંદ કેજરીવાલની સાઈડ બતાવવા માટે જે લોકો આમ આદમી પાર્ટી વાળા કોશિશ કરશે એ લોકોને સ્પેસ મળશે ખરી? બેન, એક યુગ ખતમ થઈ ગયો. નહીતર અત્યારે જો હસમુખ ગાંધી જીવતા હોત, સમકાલીનના તંત્રી, આપની જાણ તમને ખાલી યાદ કરાવડાવું કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે હેડલાઇન શું હતી સમકાલીનની ખબર બેન? ભારતની 2 મહાન દુર્ઘટના, યાદ રાખજો, ભારતની 2 મહાન દુર્ઘટના, ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવનું શપથ ગ્રહણ. આ હેડલાઇન હતી. ઇન્દિરા જુઓ, નહીતર તો ઇન્દિરાથી હત્યાથી મોટી કોઈ હેડલાઇન હોઈ શકે જ નહીં, બરાબર? પરંતુ હેડલાઇન એ હતી કે 2 મહાન દુર્ઘટના, ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધીનું પીએમ તરીકે શપથ. આ પણ એક દુર્ઘટના છે એમ કવિ કહેવા માંગતા હતા. એટલે હસમુખ ગાંધીને યાદ કરવા પડે. જો હસમુખ ગાંધીની કેલેબર વાળો કોઈ અત્યારે કઈ મીડિયામાં હોય તો એ 100% લખે કે 2 મહાન દુર્ઘટના બની છે. એક અરવિંદ કેજરીવાલની ધરપકડ અને 10,000 કરોડના બોન્ડનું કૌભાંડ જે છે એને ઠારી દેવામાં આવ્યું તે. આ હેડલાઇન બનવી જોઈએ.
પણ હવે એ અપેક્ષા રાખવી વધારે પડતી છે. કારણ એવું છે કે જે કોઈ મીડિયા પર્સન બી અત્યારે છે એને લગભગ બહુ અભ્યાસ યા તો કરતા નથી યા તો જે ગણો તે, પણ કાલે આમ જ આવશે કેજરીવાલની ધરપકડ વગેરે વગેરે. ખેર એ તો નાટ્યાત્મક બધા બનાવવાના છે ને હજી આવા કેટલાય ઉતાર આપણને લાગશે અત્યારે એવું કે આ જ હેડલાઇન છે, આ એક બે દિવસ આ સ્ટેટ કેસ તરીકે જોશે ભારતીય જનતા પાર્ટી કે આની ચૂંટણી પ્રચારમાં કે ચૂંટણીના માહોલમાં શું અસર થાય છે. યાદ રાખજો બેન, શું થશે એ આપને કહું. માની લ્યો કે સિમ્પથી એક તરફ વિપક્ષ તરફ હોઈ ગઈ, કેજરીવાલ થી માંડીને ઇન્ડી ગઠબંધન સુધીની વાત કરું છું, બહુ જ જો સિમ્પથી એ તરફ હોઈ ગઈ ને જો એક જનમાનસમાં એ વાત પ્રતિપાદિત થતી રહેશે કે વિપક્ષોને ખતમ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ કાયદેસરનું બીડું ઝડપ્યું છે, તો એક વાત નક્કી જો થઈ જશે ને તો શું થશે તમને કહું. તો એવા બ્રેકિંગ ન્યૂઝ તમે ને હું જોશું જેમાં આ બધું જ એક જ પડ્યું છે કે દાઉદને ઠાર કરવામાં આવ્યો. બોલો હવે તમે શું કરી લ્યો. આનાથી ભારતમાં એવું છે, મોંઘવારી ઘટે કે ન ઘટે, બેરોજગારી નાબૂદ થાય કે ન થાય, દાઉદ મરી જાય તો અમને લાગે બધું રેડી થઈ ગયું. ટૂંકમાં આપણે પણ એટલે કે જનતા પણ હવે આવી પ્રાસંગિક બની ગઈ છે. મૂળ ઘટનામાંથી તમારું મન ચલિત થઈ જાય એવા અનેકો યુદ્ધ આયામો ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણની સરકારના ભાથામાં આવા તીર હોવાના. એટલે આજે આપણે જેની ચર્ચા કરીએ છીએ દેવાંશીબેન, કેજરીવાલ 2-3 દિવસ જોશે કે પ્રજા જો એમ માનવા માંડે, ધારો કે અને ભારતીય જનતા પાર્ટી પણ પ્રેસ કોન્ફરન્સ કરશે, ઈડી પણ કરશે, આમ આદમી પાર્ટી પણ કરશે. હવે બધાની પ્રેસ કોન્ફરન્સનો જો સાર એવો નીકળશે કે પ્રજામાં એક વાત તો નક્કી થવા માંડી છે કે ભાઈ આ તો હિટલર શાહી છે. અત્યારે તમે આગળ હા પાડશો બેન, ગુજરાતમાં જે પ્રદેશના અધ્યક્ષ છે એ જે રીતે ચલાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, એક પણ ભારતીય જનતા પાર્ટીના માણસને ગીતાજી ઉપર હાથ મૂકીને જો કવરાવડાવો અથવા તો જેને માનતા એનો હાથ મૂકી એ નહીં કે આ લોકતાંત્રિક છે. ગઈકાલે તમે જયારે કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું ત્યારે પણ એનું સ્ટેટમેન્ટ કેવું હતું ભાઈનું, સી આર પાટીલનું, કે ભાઈ જેને કોને રાખવાને કોને નહીં ને કોને ભેળવવાને કોને કાઢવા એ પક્ષ નક્કી કરશે, કઈ ધારાસભ્ય નક્કી નહીં કરે. એટલે ધારાસભ્ય ભાજીમૂળા હોય એવી પરિસ્થિતિ તો નિર્માણ થયું છે. બધા સહન કરે છે, કોઈ સરાહતા નથી, સહન કરે છે. એટલે આપણે જેમ કીધું ને કાલે હેડલાઇન શું હશે, કાલે 100% હસમુખ ગાંધી નથી એટલે આ જ હેડલાઇન થવાની. પરંતુ ઇન ફ્યુચર એમ લાગશે જો આ 2-3 દિવસના મનોમંથનના અંતે કે વાતાવરણ જરાક જુદી તરફ જઈ રહ્યું છે અને એવું જનમાનસમાં પ્રતિપાદિત થઈ રહ્યું છે કે આ તો હવે સરકાર છે વિપક્ષોને ખતમ કરે છે, તો દાઉદ મર્યો સમજો. એ લખી રાખજો. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે અમારી સાથે જોડાયા, આ ચર્ચાનો હિસ્સો બન્યા. અને એમણે જે કહ્યું એ બહુ જ મહત્વનું છે. હેડલાઇન મેનેજમેન્ટ માટે, નેરેટિવ સેટ કરવા માટે આપણી આજુબાજુ ખબરો આવવા માંડે તો બહુ જ મોટો યક્ષ પ્રશ્ન ભરોસાને લઈને છે. ભરોસો સંસ્થાઓની સામેનો, ભરોસો રાજનેતાઓની સામેનો. કેમ કે ચોર કી દાઢી મેં તિનકા આપણે જે કહીએ છીએ કે ચોર થોડો સામે આવીને કહેશે કે મેં ચોરી કરી છે, તો આજે આમ આદમી પાર્ટી ગમે તેટલું કહે એમની પણ શું ક્રેડિબિલિટી, એ વિપક્ષમાં હોવાથી એમની એ નથી, તો સામે સંસ્થાઓની પણ વિશ્વસનીયતા નથી. ઈડી કે આઈટી જે થિયરી આપે એ સાચી માની લેવાનો કોઈ જ અવકાશ નથી. અને એટલે જ કોનો ભરોસો કરવો એ ખબર નથી. એક સમય આવો આના પહેલા પણ આવ્યો હતો, આનાથી પણ ભયાનક એ સમય હતો. અને એ વખતે જ્યારે ભૂતકાળમાં ફરીને જોઈએ છીએ અને એમાં ડોક્યું કરીએ છીએ અતીતમાં, તો એટલું સમજાય છે કે ભલું થજો આપણી અદાલતનું કે આપણને બચાવી લીધા હતા એ સમયથી. એના પછી જો કે ઇમરજન્સીની યાતનાઓ આપણે ભોગવી, પણ એમાંથી પણ દેશ બહાર આવ્યો. પણ જો કોર્ટ ન હોત તો શું પરિસ્થિતિ હોત એની કલ્પના નથી કરી શકતા. ઇમરજન્સીમાં અપવાદ માટે આપણે ભલે ગમે તેટલી વાતો કરતા હોઈએ, અપવાદો તો આજે પણ પત્રકારત્વમાં છે. એ વખતે પણ પત્રકારત્વ ગોદમાં બેસતું હતું, આજે પણ બેસે છે, એમાં કોઈ જેટલી વિશેષ નવાઈ નથી.